ભગવાને ફરી વાર માયા રચાવી અને માને બધી જ સ્મૃતિઓ નષ્ટ થઈ. સદ્યો નષ્ટી સ્મૃતિર્ગોપી સારોપ્યારોહમાત્મજમ. સદ્યો નષ્ટ સ્મૃતિર્ગોપી સારોપ્યારોહમાત્મજમ. પ્રવૃત્ત સ્નેહ કલિલ હૃદયાસીદ યથા. યશોદાની સ્મૃતિ જતી રહી. આ ભગવાન છે, આ પરમાત્મા છે, અમારો દીકરો છે. સદ્યો નષ્ટ સ્મૃતિર્ગોપી. સદ્યો નષ્ટ, બધી જ સ્મૃતિઓ જતી રહી. નંદ અને યશોદા બહુ ભાગ્યશાળી છે. આજ બ્રહ્મના દર્શન થાય છે. આ નંદ અને યશોદા છે કોણ? પૂર્વજન્મના વસુ અને એમની ધરા નામની પત્ની છે. એમણે એ જન્મમાં બ્રહ્માજીના કહેવાથી ગાયોની બહુ સેવા કરીને તો ભગવાનને વચન આપ્યું છે કે તમારો બીજો જન્મ થશે ત્યારે હું તમારે ત્યાં આવીશ. એ જ વસુ અને ધરા આજે નંદ અને યશોદા બન્યા અને સ્વયં ભગવાન કૃષ્ણ એમને ત્યાં પધાર્યા. ગાયોની સેવા કરવા વાળા માટે ભગવાન રાજી થાય છે. ત્યારબાદ સુખદેવજી મહારાજ કહે છે ભગવાનનું એક નામ છે દામોદર. ભગવાન દામોદર શું કામ બન્યા? તો કહેવાય છે કે વખતના સમયે માં યશોદાએ દધિમંથન કરવા બેઠા અને એ દધિમંથનમાં ભગવાન જાગ્યા અને યશોદાને કહે છે કે માં મને દૂધ પીવડાવો અને એ પણ તમારું. માં યશોદા દૂધ પાન કરાવે ભગવાનને, પણ ભગવાન તૃપ્ત ન થયા. ત્યાર પહેલા યશોદાને યાદ આવ્યું કે મેં ચૂલા ઉપર એક તપેલીમાં દૂધ ગરમ કરવા મૂક્યું છે. જો દૂધ જતું રહેશે ને તો મારો લાલો ભૂખ્યો રહેશે. એટલે ભગવાનને અતૃપ્ત છોડી બેસાડી અને માં ગયા રસોડામાં. ભગવાનને ક્રોધ આવ્યો. ભગવાનને એટલો ક્રોધ આવ્યો કે મારી કરતા માને તપેલીનું દૂધ વધારે વાલું છે. ભગવાનના નજરમાં એક બરાબર ચટણી વાટવાનો પથ્થર ચડ્યો અને ઉપાડીને એ દીધો ગોળીમાં. ગોળીના ઠીકરા થયા. આખા ઘરમાં ગોરસ રેલમ છે. કારણ કે આ તો 9 લાખ ધેનુઓનું ગોરસ હતું. આ કાંઈ ડોશીમાના ટબુડી દૂધની વાતો હતી નહીં. 2 પડી દૂધ લઈ સાંજે આખું ઘર વાળું કરી, હુવાટાણે તમારા ભાઈને ચા કરી દઉં, થોડુંક વધે એમાં મેળવણ નાખું, સવારમાં વહેલી ઉઠીને છાશ કરું, આડોશી પાડોશીને છાશ દઉં, અને એમાંય છોકરાએ ઠેબે ચડાવ્યું તો આખા ઘરમાં રેલમ છે. આ 2 પળીમાં બધું. અને જો કે તમને 2 પળીમાં હજી જ ખબર પડશે, કારણ કે ગામડેથી આવ્યા એને 2 પળી તો યાદ હોય. તો આખા ઘરમાં ગોરસ રેલમ છે. ભગવાન તો એક ઠેબડામાં માખણ લઈ બહાર વયા ગયા. આંગણામાં બેઠા બેઠા ખાય છે કૂતરા બિલાડોની હારે. યશોદાને આમ કંઈક અણસાર લાગ્યો અને રસોડામાંથી જ્યાં ઓરડામાં આવે દ્રશ્ય જોયું ને યશોદાની આંખ લાલ થઈ ગઈ. હાથમાં લીધી લાકડી, આંખ થઈ રાતડી અને કનૈયાને મારવા માટે નીકળે છે. પણ માના પગના ઝાંઝર ખકડતા હતા એટલે ભગવાન જરા દબાતા પગે ચાલ્યા. માં યશોદા દબાતા પગે ચાલે છે કે કનૈયો સાંભળી ન જાય ને વિયો ન જાય. પણ બન્યું એવું કે બરાબર માના પગમાં પેલું ઢીચણિયું ચડ્યું. માના પગમાં ઢીચણિયું ચડ્યું એટલે ઢીચણિયાના અવાજને લઈ અને માનું ઝાંઝર ખકડ્યું. કેટલા લોકો ઢીચણિયું ખાધું છે? જોયું છે કેવું આવે? કેટલા લોકો જોયું? હાથ ચોકરો જેટલા જેને જોયું છે હાથ ચોકરો. એકવાર હજી હાથ ચોકરો. કેટલા લોકો જોયું ઢીચણિયું? કેટલા લોકો ખાધું છે એ જરા
અરે કોક દી ચાખો તો ખબર પડે કેટલું મીઠું હોય. એકવાર છે ને એક શહેરમાંથી એક મહેમાન ગામડે આવ્યા, બરાબર. રોકાણા ને તો બપોરે જમવાનું બનાવ્યું. જમવા બેઠા તો ગરદણે એમ થયું કે બધું પીરસાતું હતું તે એક બે બટકા ખાધા ને કોળિયા. પછી ગરદને કીધું કે શહેરમાંથી આવ્યા છે, કોને ખબર ફાવતું ને બધું. હે ભાઈ, ઢીચણીયું ફાવશે? ઓલો કડે ચડ્યો. ઢીચણીયું એટલે શું હશે? એને એમ કે ખાવાનું હશે. તો કે છે હા આપો ને, ભાવશે તો ખાવું. પાછો આટલેથી મૂંગો રહી તો વાંધો નહીં, એ કે અડધું આપજો, અડધું. એ કે એટલે તમે જ્યારે શહેરમાં અહીંયા કદાચ મળે ન મળે ખબર નહીં, તમે ગામડે જાઓ ને તો એકાદ વખત ઢીચણીયું ચાખજો. ન મળે મારી ઘરે આવજો. આ ઢીચણિયાની વાતો મેં 2-3 વખત કથામાં કરી ને તે હથેકના ઢીચણિયા મારી ઘરે ભેગા થયા છે. એક બેન તો મને કચ્છથી ચાંદીથી મઢાવીને ઢીચણિયું મોકલ્યું ઘેરે. મને કે તમે જ્યાં કથામાં જાય ને ભેગું લઈ જાજો, બધાના ઢીચણિયું બતાવજો. મેં કીધું આને હાટું મારે પાછું એક માણા ભેગો રાખો ને ઉપાડવા હાટું. અને એમાં કોકને ભાઈ ખાઈ ગયો મારી ક્યાં જવું? માના પગમાં ઢીચણિયું ચડ્યું, અવાજ આવ્યો ઝાંઝરનો. ભગવાન જ્યાં પાછું જોવે તો માં આવે છે, હાથમાં લાકડી છે, આંખ રાતડી છે. ભગવાન દોડ્યા, પાછળ માં દોડે છે. ઘણી વાર દોડાવ્યા માને, પણ ભગવાન પકડાયા નહીં. એટલે માં ઓસરીના કોરે થાંભલીને ટેકો દઈ અને બેસી ગયા. અને માં રડે છે, કહે છે કનૈયા તે મને ગામમાં સાવ કાકરાની કરી નાખી છે. માં રડ્યા ને, પણ તમે જુઓ ભગવાન દોડ્યા ક્યાં સુધી? જ્યાં સુધી માએ પોતાના હાથમાં રહેલી લાકડી ફેંકી ન દીધી ત્યાં સુધી. આ લાકડી શું હતી? આધ્યાત્મિક અર્થમાં માના હાથમાં અભિમાન રૂપી લાકડી હતી. જ્યાં સુધી માણસ અભિમાનને ન છોડે ત્યાં સુધી પરમાત્મા એની પાસે કોઈ દી ન આવે સાહેબ. આ બહુ નિશ્ચિત છે. જેવી માએ લાકડીને ઘા કર્યો, ભગવાન સામે આવીને બેસી ગયા, માના ગોદમાં બેસી ગયા. પોતાની હાથે અશ્રુને લૂછે છે ને કહે છે કે માં દુઃખી ન થાવ, હું તમને હેરાન નહીં કરું, હવે મારી ભૂલ થઈ ગઈ. પછી તો કહેવાય છે માં એને બાંધવા માટે લઈ જાય છે. અત્યાર સુધી માં રડતા હતા, અત્યાર સુધી માં રડતા હતા, હવે કનૈયો રડે છે. આને બધું આવડે. આને બધું જ ફાવે. તો ભગવાન કહે છે માં ભૂલ થઈ ગઈ, હવે નહીં કોઈ દી તોફાન કરું, મને છોડી દો, બહુ ભૂખ લાગી છે, મને દૂધ આપો, જમવાનું આપો. માં કહે છે આખો દી ભૂખો ને તરસો પડ્યો રે, બહુ તોફાન કરે છે. માં ઢસડીને એને ખાંડનિયા પાસે લઈ ગયા. દામણાથી બાંધવા જાય છે, પણ બંધાણા નહીં. ભગવાન દામણા ટૂંકા પડે. ભગવાન કહે છે યોગીઓ હજારો વર્ષથી નાક બંધ કરીને બેઠા, માં નથી બાંધી શક્યા, પણ એકવાર પ્રેમના તાતને બાંધવાના પ્રયત્નો કરો, હમણાં બંધાઈ જાઓ. ભગવાન પ્રેમથી બંધાતા હોય છે. પણ માની ઈચ્છા હતી કે ભગવાનને બાંધવા છે, કનૈયાને બાંધવો છે, એટલે ભગવાન બંધાયા. ભગવાન રડે છે કે માં છોડી દો, છોડી દો. ભગવાનનું નામ દામોદર એટલા માટે થયું, દામણા હતા અને ભગવાનને ઉદરના ભાગે માએ દામણા બાંધ્યા, એટલે ભગવાનનું નામ થયું દામોદર. ભગવાન રડે, માં એને બાંધીને વ્યા ગયા. ઓસરીના પગથિયા ચડી ગયા, ઓસરીમાંથી ઘરમાં જાય. ભગવાન કહે છે માં છોડી દો, છોડી દો, બહુ રોવે છે. પણ જેવા માં ઘરમાં વહી ગયા ને ભગવાન રોવાનું બંધ કર્યું. એ કે કોઈ સાંભળે નહીં, ખોટું હું રોવું. ભગવાન રોવાનું બંધ થઈ ગયા. પછી ભગવાન ગોઠણિયા ભલ ચાલતા થયા તો આંગણામાં 2 યમલાર્જુનના વૃક્ષો હતા. એની મધ્યમાંથી ભગવાન પસાર થઈ ગયા, પણ પેલો ખાનણીઓ ફસાઈ ગયો અને એને લઈ અને ભગવાને તાકાત લગાવી તો 2 વૃક્ષો ધરાશાય થયા. મૂળમાંથી 2 દિવ્ય પુરુષો નીકળ્યા છે અને એ હતા નલકુબેર અને મણિગ્રીવ. દેવર્ષિ નારદના શાપને લઈ અને વૃક્ષ બન્યા હતા અને એ 2 ભગવાનની પ્રાર્થના કરી છે. વાણી ગુણાનું કથને શ્રવણો કથાયામ હસ્તૌ ચકર્મસુ મન સ્તવ પાદયોર્ન સ્મૃત
સ્તુત્યામ શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દૃષ્ટિ સતાં દર્શને સ્તુભવત નું નામ. આ પ્રાર્થના નલકુબેર અને મણિગ્રીવે કરી, પણ આ જગતના તમામ જીવાત્મે ભગવાનને કહેવું જોઈએ, વાણી ગુણાનું કથને શ્રવણો કથાયામ. અમારી વાણી, અમારી જીભ, અમારી આંખ, અમારા કાન સદૈવ એને માટે તમારી કથામાં તત્પર રહે. વાણી ગુણાનું કથને શ્રવણો કથાયામ હસ્તૌ ચ કર્મસુ મન સ્તવ પાદયોર્ન. મારું મન તમારા ચરણારવિંદમાં રહે, મારા હાથ તમારી સેવામાં લાગે, મારા પગ તમારી યાત્રામાં લાગે. એક વાત યાદ રાખજો, તમારી દ્રષ્ટિમાં ભાવ ભળે ને, તમારી ક્રિયામાં ભાવ ભળે ને, એટલી પૂજા થઈ જાય. તમે ચાલતા જતા હોય પણ તમારા ચાલવામાં જો ભગવાન પ્રત્યેનો ભાવ ભળી જાય ને, તો તમારું ચાલવું યાત્રા બની જાય. તમે કઈક જગ્યાએ જોવો છો, પણ એ જગ્યામાં તમારી દ્રષ્ટિમાં જો ભાવ ભળી જાય તો જોવું મોટી અને તમારું દર્શન કરવું બની જાય. તમારો ભાવ ભળે, પરમાત્મા પ્રત્યેનો ભાવ ભળી જાય તો તમારી ક્રિયા બદલી જાય. એ યમલા અર્જુનના વૃક્ષમાં નલ કુબેર અને મણિગ્રીવનો ભગવાને ઉદ્ધાર કર્યો, એને ફરી પાછા પોતાના મૂળ રૂપમાં મોકલ્યા છે. ત્યારબાદ વૃંદાવનમાં રહેવા જવાની વાત થઈ, પણ સુખિયા માલણ ઉપર ભગવાને કૃપા કરી. સુખિયા ઉપર કૃપા કરી ભગવાને. આ દુનિયામાં સુખી કોણ છે? આ દુનિયામાં સુખી કોણ છે? છે કોઈ સુખી? પૈસો ગમે તેટલો વધે પણ ત્યાં સુધી સુખી ન બને, ત્યાં સુધી સંતોષ ન આવે. એટલે કહ્યું, સંતોષી નર સદા સુખી. જીવનમાં સંતોષ રાખજો. મેં હમણાં જ કહ્યું હતું કે 9 પ્રકારની શુદ્ધિમાં દાન અને સંતોષ પણ એક દ્રવ્યની શુદ્ધિ છે. માટે સંતોષ રાખજો. ભગવાન વૃંદાવનમાં ગમન થાય છે. ત્યાં આગળ જે ભગવાન વાછડાઓને ચરાવવા માટે ગયા, એ વાછડાઓના ટોળામાં એક વત્સાસુર નામનો રાક્ષસ આવીને ભળી ગયો હતો. ભગવાને વત્સાસુરનો ઉદ્ધાર કર્યો અને ગોવાળીએ ભગવાનનો જય ઘોષ કરે, બોલીએ વૃંદાવન વિહારી લાલ કી જય. ત્યારબાદ એક યમુનાના કિનારે ભગવાને બગલાનો ઉદ્ધાર કર્યો છે. બગલો બકાસુર હતો, બગલાના રૂપમાં આવ્યો હતો. યમુનાનો કિનારો અને બકાસુર, આધ્યાત્મિક અર્થમાં યમુના એટલે ભક્તિનો કિનારો છે અને બગલો એટલે દંભ છે. ભગવાન એમ કહે છે કે તમારી ભક્તિમાં દંભ ન ચાલે, ભક્તિમાં દંભ ન કરશો. ભક્તિ જેને કરવી છે ને, એને આ ભક્તિ બતાવવા જેવી નથી કોઈને. દુનિયામાં ભક્તિ બતાવવા માટે નથી, ભક્તિ તો પરમાત્માને પ્રસન્ન કરવા માટે, ભગવાનને રાજી કરવા માટે છે. દુનિયાને બતાવશો નહીં તમે. ભક્તિ કરવી હોય તો તમે શાંત રહો, નિર્મળ રહો. એટલે સમઢિયાળામાં માં ગંગા સતી પાનબાઈને કહે છે, ભક્તિ રે કરવી ને રાંક થઈને રેવું, મેળવું યંતરનું અભિમાન, ભક્તિ રે કરવી ને રાખ થઈને રેવું રે, મેલવું યંતરનું અભિમાન, સદગુરુ ચરણમાં શિષ્ય રે નમાવીને, કર જોણી લાગવું એને પાય. ગંગા સતી જ્યારે
આમરૂડું બોલિયા રે એને રે કહીએ હરિના દાસ. જેને ભક્તિ કરવી છે એને નિર્મળ થઈ રાંક થઈને રહેવું. તમે રાંક થઈને રહેજો. ભગવાને બકાસુરનો ઉદ્ધાર કર્યો. ભગવાનની ભક્તિમાં માણસને પ્રેમ જાગે. મમ ગુણ ગાવત પુલક શરીરા ગદ ગદ ગીરાનયન બહની. ગદ ગદ ગદ. મમ ગુણ ગાવત પુલક શરીરા. જે પુલક થઈ અને જે શરીર મારા ગીત ગાય છે, ગદગદિત સ્વરે મારા ગીત ગાય છે, જેની આંખોમાંથી અશ્રુ વહે, એવા મને બહુ ગમે છે. એ ભક્ત મને પ્રિય છે. પણ ખાલી આટલું જ ન ચાલે એમાં. ગદગદ સ્વરે ગાતો હોય, આંખમાંથી અશ્રુ પડતા હોય, આવી એક્ટિંગનો એવોર્ડ ન મળે ને. એ તો સિનેમા ઘરોમાં ઓલા નાટક તો કરે જ છે બધા. પણ સત્ય શું હોવું જોઈએ? કામયાદી મદ દંભન જાકે તાત નિરંતર બસ જેના જીવનમાં કામ, ક્રોધ, વિકાર અને દંભ નથી, અને એના મનમાં જ્યારે ગદગદિત સ્વરે આંખોમાંથી અશ્રુની ધારા સાથે જ્યારે મારી પૂજા કરે છે, મારી ભક્તિ કરે છે, ત્યારે હે લક્ષ્મણ, આવા ભક્તો મને ગમે છે અને હું એને પરાધીન થાઉં. અહમ ભક્ત પરાધીન. હું મારા ભક્તોને આધીન થઈ જાઉં છું. જેને મારા પ્રત્યે ભાવ જાગે છે એવા ભક્તોને હું આધીન થાઉં છું. ત્યારબાદ ભગવાને અઘાસુર નામના એક રાક્ષસનો ઉદ્ધાર કર્યો. એ જ યમુનાના કિનારે અઘ એટલે પાપ. ભગવાને પાપને પણ નાશ કર્યો છે, પાપની વૃત્તિઓનો નાશ કર્યો છે. ત્યારબાદ ભગવાન આ ગોવાળિયાઓની હારે ભોજન કરતા ને જંગલમાં, તો બ્રહ્માને મોહ થઈ ગયો કે આ કઈ ભગવાન હોય? કોઈ ગોપીના ઘરના માખણ ચોરે, વાછડા ચરાવવા જાય, કોઈ ગોવાળિયાનું હેઠું ખાય, આ કઈ આ ભગવાન હોય? આવો ભગવાન ન હોય. બ્રહ્માને મોહ થયો અને બ્રહ્માજીએ જે દૂર ઉભેલા વાછડાઓ હતા એ વાછડાઓને ભગવાને અદૃશ્ય કર્યા. ગોવાળિયાઓ જેને ગોતવા ગયા, ભગવાન એને જ્યાં એ વાછડાઓને લેવા જાય, વાછડાઓ ન મળ્યા. ભગવાન પાછા આવ્યા તો જે જગ્યાએ જમવા બેઠા હતા એ જગ્યાએ ગોવાળિયા ન હતા, માત્ર પતરાવાળીઓ હતી. ભગવાન કૃષ્ણ જ્યાં જુએ છે, ઓહો, આ તો પેલા બ્રહ્માજીની માયા છે. અને ભગવાને બ્રહ્માનો મોહ ઉતારવા શું કર્યું? ભગવાન બ્રહ્માજીએ વાછડાઓનું ને જે ગોવાળિયાનું હરણ કર્યું હતું, એટલે ભગવાન નારાયણે જેટલા વાછડા હતા એટલા વાછડા અને જેટલા ગોવાળિયા હતા એટલા ગોવાળિયાના રૂપ ધારણ કર્યા. 1 વર્ષ સુધી આ લીલા ચાલી અને 1 વર્ષના અંતે બ્રહ્માને ખબર પડી ગઈ બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો. બ્રહ્માજી એકાંતમાં આવી ભગવાન પાસે ક્ષમા માગી. ભગવાને ફરી પાછા પેલા વાછડાઓને પોતાના શરીરમાં સમાવ્યા અને મૂળ વાછડા અને મૂળ જે ગોવાળિયા હતા એ બધાને લઈ ફરી પાછા ભગવાન ઘરે ગયા. ત્યારબાદ ભગવાન ગાયોને ચરાવતા થઈ ગયા. ભગવાન ગોપાલ બન્યા છે. અને આગળ જતા ભગવાન કૃષ્ણએ વૃંદાવનમાં એક ધેનુકાસુર નામનો રાક્ષસ આવ્યો. ધેનુકાસુર એટલે દેહાધ્યાસ. આ દેહનું પણ અભિમાન ન કરશો તમે ક્યારે. ક્યાં પડી જાય કોને ખબર? ક્યાં ભરોસા ઇસ જિંદગી કા, સાથ દેતી નહીં એ કિસી કા. ક્યાં પડી જાય કોને ખબર છે? એટલે આ જિંદગીને તમે ખોટી વાતોમાં લગાડી અને સમય બરબાદ ન કરશો. ભગવાને જે કામ માટે મોકલ્યા છે, આપણે જે કામ માટે આવ્યા છીએ એ કામ કરીને જઈએ. હવે અહીંયા આવ્યા પછી તમે સમજો, આ લોકો બેઠા હોય અને હું અહીં ગીત ગવડાવું અને છતાંય કંઈ આ વગાડે નહીં તો સમજવાનું એનું અહીંયા આવવું નિષ્ફળ. હવે આ બ્રાહ્મણો અહીંયા પાઠ કરવા બેઠા છે, હવે એ અહીંયા આવીને હું કથા કરું ને અહીંયા ખાલી વાતો કર્યા કરે તો શું સમજવાનું? આ અહીંયા આવ્યા નિષ્ફળ. તમે અહીંયા આવો
હું કથા વાંચા કરું, તમે ખાલી એમને કર્યા કરો અને બહાર નીકળો ત્યાં હતા એવા ને એવા એટલે સમજવાનું આપણે અહીં ગયા પણ ખાલી ખોટે ખોટા 3 કલાક એસીમાં બેહીને વહી આવ્યા. એકાદો ફેરફાર જીવનમાં ન થાય ને સમજવાનું કથામાં આપણે ગયા હતા પણ કથા આપણામાં આવી. જિંદગીમાં 7 દિવસમાં 7 દી 3 કલાક 4 કલાક 5 કલાક તમે આમાં બેહો અને આવડા મોટા હથોડા માર્યા કરીએ ને તમારામાં જો એક નાનો એવો ગોબો ન પડે, એકાદો તો સુધારો થવો જોઈએ ને આપણામાં, એકાદો થવો જોઈએ. પાન માવા ખાતા પાન માવા મૂકી દે, ભગવાનનું નામ ન લેતા ભગવાનનું નામ લે. તમારે આવતા વર્ષાબેન તમારે આવતી 11 થી ફરાળ બનાવવું પડશે. મને કાલે કૌશિકભાઈ કીધું કે હવે તમે કહો છો મારે 11 તો રહી જ પડશે. કે એને મને કાલે મારે ઉતાર આવ્યા તો કહેતા હતા સાચું છે ને. આમે તમારે તો ક્યાં એટલે થોડો ઘણો સુધારો થાય ને તો એમ થાય કે આપણે કથામાં ગયા હતા, એ કથા આપણામાં આવી છે. બાકી તો ધોયેલા ગયા હતા ને ધોયેલા ધોયેલા પાછા આવ્યા હતા. ઊભા થઈને આપણે બધા ખખીને ઊભા થાય, કાંઈ રહી ન જાય, કંઈ રહેવું જોઈએ નહીં. ને વળી ભેગું આવ્યું હોય તો આ તમને વૈરાગ્ય ન લાગી જાય ને તો કઈ નહીં, પણ પરમાત્મા તરફનો તમારો વેગ વધે ને એટલું પણ થઈ જાય ને તો સમજો કથા તમારામાં બેઠી છે. ખાલી તમને પરમાત્મા પ્રત્યેનો પ્રેમ વધે, પરમાત્મા પ્રત્યેની તમારી ગતિ વધે. બાકી હું તમને ભરોસા સાથે કહું છું કે હું 7 દિવસ નહીં 7 વર્ષ સુધી અહીં કથા કરું ને તો તમને એકેયને વૈરાગ લાગે એમ નથી. હું તમને ભરોસા સાથે કહું, તમે કોઈ ક્યાંય, અને મારે તમને વૈરાગ્ય લગાડવું નથી. જો તમને વૈરાગ્ય લાગી જાય પછી મારે કથા સાંભળવા ક્યાં જવું? હું એટલે વૈરાગ્ય લાગે એ કથા જ ન કરું. આપણે ખોટો આપણે બંધ કરું ને ધંધો. અને જો કથાથી 1 વખત 2 વખતમાં 5 વખતમાં આપણને વૈરાગ લાગી જતો હોય તો આમ બધી આ મોટી બિલ્ડિંગો ન બનતી હોય. નકરા મોટા મોટા આશ્રમો, કોઈને આશ્રમ લેવો છે, આશ્રમની નવી સાઈડ આવે, વૈરાગ્ય લાગે તો પછી આશ્રમ જ લેવો પડે ને. પણ તમને કોઈને વૈરાગ્ય નહીં લાગે એની હું તમને ખાતરી આપું. એક ગામડામાં કથા બેઠી, એક શેઠને કથા સાંભળવાનો ખૂબ શોખ અને પાછો નિયમ કથા આખી સાંભળવાની. ઘણા વર્ષોથી કથા સાંભળાય. એમાં એક વખત ગામમાં કથા બેઠી અને એ શેઠને બરાબર ચોથા દિવસે આવતીકાલે એને બહારગામ જવાનું થયું. હવે જો ન જાય તો એનો વ્યવહાર વયો જાય હતો અને જાય તો એની કથાનો નિયમ તો ટાઈમ હતો. હવે બિચારા શેઠને મૂંઝવણ બહુ થઈ. તો સાંજે એણે શાસ્ત્રીજી પાસે ગયા અને ભટ્ટ બાપાને પૂછ્યું કે હે બાપા, મારો વ્યવહાર ન તૂટે અને મારી કથાનો નિયમ ન તૂટે, આવું કંઈક મને ઉપાય બતાવો ને. કેમ, શું થયું? તો કહે છે મારે ઘણા વર્ષોથી કથા સાંભળવાનો નિયમ છે, આખી કથા સાંભળવાનો નિયમ લીધો છે મેં, અને મારે બરાબર આવતીકાલે મારા એક વ્યવહારમાં જવું પડે એમ છે. જો હું ત્યાં ન જાઉં તો મારો વ્યવહાર વયો જાય એમ છે, અને જાઉં તો મારી કથાનો નિયમ તૂટી જાય એમ છે. હવે શું કરું? શાસ્ત્રીજી બહુ વિચાર કર્યો પછી કે વ્યવહારમાં તમારા છોકરાઓને મોકલી દો ને, પણ એનાથી વ્યવહાર નથી હાલે, મારે જ જવું પડે એમ છે. તો એક કામ કરો, તમારા છોકરાને અહીં મૂકી દો કથામાં તમારા બદલામાં. ના હો, છોકરાને નહીં. કેમ? નહીં વૈરાગ લાગી ગયો હોય તો? શાસ્ત્રીજી પૂછ્યું તમે કેટલા વર્ષથી કથા સાંભળો છો? એ કે મારે તો 30-35 વર્ષ થઈ જાય કે કથા સાંભળવાને. એ કે તમને 30-35 વર્ષમાં ન લાગ્યો તને 3 કલાકમાં હેનો લાગી જાય? તમને 30-35 વર્ષના નિયમમાં તમને જો વૈરાગ્ય ન લાગ્યો હોય તો તમને આને 3 કલાકમાં હેનો લાગી જાય? એમ તમને કોઈ ઉપાધિ ન કરતા તમને નહીં લાગે. ધેનુકાસુર, દેહાધ્યાસ છૂટવો. ભગવાન કૃષ્ણએ દાઉજી મહારાજના હાથે ધેનુકાસુરનો ઉદ્ધાર કરાવ્યો, એ કથા બતાવી. અને હવે કાલીનાગ દમનની કથા છે. કાલીનાગ દમનની કથામાં કથા 2 રીતે વર્ણવાય છે. કાલી એટલે એક નાગ છે, અને આમ જોવા જાવ તો કાલી એટલે ઇન્દ્રિયાધ્યાસ છે. ઇન્દ્રિયાધ્યાસ, કાલીનો નિગ્રહ કરવાનો છે. ભગવાને તમે જો બધા જ અસુરોને માર્યા, પણ એકમાત્ર
કાલીને માર્યો નહીં, કાલીને પોતાના વશ બનાવ્યો. કાલી એટલે ઇન્દ્રિયાધ્યાસ છે. ભગવાને પોતાની ઇન્દ્રિયને પોતાના વશ કરી છે. આંખ ખરાબ કામ કરે ને તો આંખને ફોડી ન નખાય, પણ આંખને આપણા વશમાં કરાય. હવે તારે ખરાબ કામ નથી કરવાનું. જીભ ખરાબ કામ કરે તો એને કાપી ન નખાય, પણ જીભને આપણા વશ કરવાની, કે આપણે હવે એ ખરાબ ન બોલવી જોઈએ. કાન કોઈની નિંદા સાંભળે તો એને વશ કરાય, કાનને ફોડી ન નખાય. એમ ઇન્દ્રિયોને વશ કરવાની વાત છે. ઇન્દ્રિયોને વશ કરવાની વાત છે. તો કાલી નાગદમનની કથા બે પ્રકારે કથા વર્ણવાય છે. ભાગવતની મૂળ કથા કરીએ તો નાગપત્નીઓ છેલ્લે આવે અને નરસિંહ મહેતાનું પદ ગાઈ તો નાગપત્નીઓ પહેલા આવે, પણ એ આજે નરસિંહ મહેતાનું પદ નથી ગાવું. આજે આપણે તમારું પદ ગાઈએ. ભગવાન ગોવાળોને લઈ અને ગેડી દડે રમવા માટે કાલિંદીના ધરામાં જ્યાં પેલો કાલી નાગ રહે છે, યમના ધરામાં, યમનાજી નાગ એ જળમાં કાલી નાગ રહે, એટલો વિષુક્ત છે. પાણી પીવે એનું મૃત્યુ થાય. આજુબાજુમાં જે ઝાડવા ઉગ્યા છે ને જે ફ્રૂટ એને જે ફળ લાગ્યા એ ફળમાં પણ ઝેર. અને છેલ્લે સૂર્યપ્રતાપને લઈ અને એ પ્રકાશમાંથી જે તેજને લઈ અને જે વરાળ બને, વરાળ આકાશમાં ઉડે અને આકાશમાં ઉડતા પક્ષીઓને જો વરાળ અડી જાય તો એ પક્ષીઓ મૃત્યુ પામે. આટલું ઝેર એમાં ભરેલું. અને ભગવાન એ કાલી નાગનો નિગ્રહ કરવા માટે જાય અને સુખદેવજી મહારાજ કથાને ગાય છે. સોનલાની ગેડીને રૂપલાદડુલિયો, સોનલાની ગેડીને રૂપલાદડુલિયો, હે કાન કુંવર ગેડી દડરા ભવાન જાય રે, હો કાન કુંવર દડરા ભવાન જાય રે, સોનલાની ગેડીને રૂપલાદડુલિયો, સોનલાની ગેડીને રૂપલાદડુલિયો. કાનજીએ ગેડીએ દડુલિયો દોડાવ્યો, કે કાનજીએ ગેડીએ દડુલિયો દોડાવ્યો, કાનજીએ ગેડીએ દડુલિયો દોડાવ્યો, કે કાનજીએ ગેડીએ દડુલિયો દોડાવ્યો. એ જઈ પડ્યો જમુના જળની મોજાર જો, હો જઈ પડ્યો જમુના જળની મોજાર રે, જઈ પડ્યો જમુના જળની મોજાર જો, હો જઈ પડ્યો જમુના જળની મોજાર જો, સોનલાની ગેડીને રૂપલાદડુલિયો, સોનલાની ગેડીને રૂપલા, હે રૂપલાદડુલિયો, રૂપલાદડુલિયો. ભગવાન ગોવાળોની હારે રમવા ગયા. ભગવાને દડાને એક એવો ફટકાર્યો, ઉછળીને સીધો ગયો યમુનાના ધરામાં. ભગવાન પોતાનું ઉતરીએ નીચે મૂકે, પિતાંબરનો કછોટો વાળ્યો અને ભગવાન ગયા. કદમના ઝાડ ઉપર ચડીને ભગવાને છલાંગ લગાવી. સીધા જ ભગવાન ગયા કાલી નાગ પાસે. કાલી નાગને છંછેડ્યો. બે કાળીઓની વચ્ચે યુદ્ધ થાય છે.
અને જ્યારે કાલી ભગવાન કૃષ્ણના આખા શરીરમાં વીંટળાઈ ગયો, ભગવાને પોતાનું શરીર એટલું ફેલાયું કે કાલીના એક એક મકોડાઓ તૂટી ગયા અને અંતે એના મુખમાંથી જ્યારે રક્તની ધારાઓ વહેવા લાગી અને ત્યારે નાગ પત્નીઓ ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ અમને આને મારશો નહીં. ભગવાન કહે છે, કાલી તું આ ધરા છોડીને ચાલ્યો જા. કાલી કે પ્રભુ હું ક્યાં જાઉં? બહાર જાઉં તો ગરુડ મને મારી નાખે, હું ક્યાં જાઉં? ભગવાને કહ્યું એક કામ કર, તું મારા રમણદ્વીપમાં વયો જા. તું મારા રમણદ્વીપમાં વયો જા, ત્યાં તને ગરુડ નહીં સતાવે. રમણદ્વીપ એટલે ભગવાનના ભજનનું ધામ, જ્યાં ભગવાનનું ભજન થાય છે એ રમણદ્વીપ કહેવાય છે. અને અંતે ભગવાનના વશ થયો એ કાલી નાગ અને 5 ફેણાઓ પર ભગવાન કાલી નાગની એ નૃત્ય કરી અને અંતે કાલી નાગ ભગવાનને લઈને બહાર આવે. આકાશમાંથી દેવતાઓએ પુષ્પના ટોપલા સાથે ભગવાનને વધાવ્યા અને આ બાજુ પેલી નાગ પત્નીઓ ભગવાનને વધાવે. પણ અમારો નરસૈયો એમ લખે છે, થાળ ભરી સગ મોતીડે ને નાગણે કૃષ્ણને વધાવ્યા. નરસૈયાના નાથ પાસેથી નાગણે નાગ છોડાવ્યો. હે જળ કમળ છાંડી જાને સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે અમને બાળ હત્યા લાગશે એ જળ કમળ છાંડી જાને. ભગવાને કાલી નાગનો નિગ્રહ કર્યો, ઇન્દ્રિયાધ્યાસની વાત બતાવી. ત્યારબાદ ભગવાને દાવાગ્નિ પાન કર્યું. પ્રલંબાસુર નામના એક રાક્ષસ ગોવાળિયો બનીને આવ્યો, દાઉજી મહારાજના હાથે એનો ઉદ્ધાર કરાવ્યો. ત્યારબાદ શરદ ઋતુ વર્ષા ઋતુનું વર્ણન કર્યું. ભગવાન વર્ષા ઋતુમાં પણ કોઈ દિવસ ઘરે નથી રહ્યા, ગાયોને લઈને ચરાવવા માટે નીકળી પડ્યા છે. અને એમાં એકવાર ભગવાને જંગલમાંથી એક વાંસને તોડ્યો અને એમને વાંસળી બનાવી. ભગવાને એવી વાંસળી વગાડી, એવી વાંસળી વગાડી, એવી વાંસળી વગાડી. ભગવાનની વાંસળીમાં તાકાત તો જુઓ. ભગવાનની વાંસળી સાંભળી અને ગોપીઓએ જે ગીત ગાયું એનું નામ છે વેણુ ગીત. ભગવાન કાલિંદીના ધરા ઉપર જઈ કદમના વૃક્ષને ટેકો દે અને જમણા પગની આંટી મારે અને વાંસળીને જે અર્પિત કરે ને, જડ વસ્તુ ચેતન બને અને ચેતન વસ્તુ જડ બની જાય. આટલી ભગવાનની વાંસળીમાં તાકાત. કહેવાય છે કે ગાયો જે નિરણ નીરતી હોય, ગાયો જે નિરણ ખાતી હોય, ઘાસને ખાતી હોય, ગાય ઘાસ ખાવાનું છોડી પોતાના કાન ઉપર ચડાવી ભગવાનની વાંસળી સાંભળે, ભગવાનની વાંસળી સાંભળાવે અને કાન સ્થિર થઈ જાય એમના. આકાશમાં ઉડતા પક્ષીઓ પણ વૃક્ષની ડાળી ઉપર આવી અને બેસી જાય. એટલું નહીં, ગોપી ઘરમાં કામ કરતી હોય તો કામ મૂકી અને ભગવાનના દર્શન માટે આવે, ભગવાનના દર્શન કરવા માટે દોડી આવે. નાના વાછડાઓ પોતાની માના આંચળમાંથી દૂધ પીવા માટે જ્યારે જાય અને વાછડું મોઢું ખોલે અને એની માનું આંચળ એના મોઢામાં આવે, પણ એ સમય બરાબર જો ભગવાનની વાંસળી સંભળાઈ જાય ને તો પછી પેલા વાછડાનું મોઢું બંધ ન થાય, સ્તબ્ધ થઈ જાય, સ્થિર થઈ જાય. આટલી મંત્ર મુગ્ધ કરનારી આ ભગવાનની વાંસળી. ક્યારેક ક્યારેક કોઈ ગોપી તો એટલી ફસાઈ જાય, ઘરમાં સાસુમાં હોય, સસરા હોય, પોતાનો ધણી હોય, બાળકો હોય અને કનૈયાની વાંસળી વગડે, જવાનું મન થાય પણ જઈ ન શકે. જાવું કેમ? એક કવિએ બહુ સુંદર ઉપમા આપી છે. એક ગોપીએ બહુ સુંદર વાત, એક કવિએ બહુ સુંદર વાત કરી છે કે ગોપીનું મન લાગે ને તો એ કેમ જાય? ઘરમાં પાણીના માટલા ભર્યા હોય,
હવે પાણી ભરવાય ન જવાય, પછી સાસુમાને ખબર ન પડે ને એમ પેલા માટલા ઠલવી નાખે, અને પછી પાણી ભરવાના બાને કનૈયાને જોવાઈ જાય. પાણીડાની વાટે રે જીવન જોવા નિસરી રે લોલ, એવી રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી રે લોલ. વાંસલડી વાંસલડી મારા મન મંદિરીએ સંભળાય જો, પાણીડાની વાટે રે જીવન જોવા નિસરી રે. પાણી ભરવાના બહાને ઓલા જીવનને જોવા વહી જાય. આટલી ગોપીઓ. વાંસળી મારા મન મંદિરે સંભળાણી, જ્યાં મનમાં વાંસળી સંભળાણી ગોપી દોડી જાય છે. અને એ વેણુ ગીત ગોપીઓએ ભગવાનને વેણુ સાંભળી અને ગોપી ગીતે એ વેણુ ગીતની રચના થઈ. ભાગવતના 5 ગીતો છે: વેણુ ગીત, ગોપી ગીત, ભ્રમર ગીત, યુગલ ગીત અને છેલ્લે મહિષી ગીત. આ 5 ગીતો ભાગવતમાં ગાયા છે. એમાં વેણુ ગીત ગોપીઓએ ગાયું અને ગવાણ એ ગોપી બોલે: ગોપ્ય ઊચું અક્ષણવત્તામ ફલમિદં ન પરમ વિદામ, સખ્ય પશૂનનુ વિવેશયતોર્યવસ્યે, ભક્તં વ્રજેશ સુતયોરનુ વેણુ જુષ્ટો, યર્વાણિ પીતમનુરક્ત કટાક્ષ મોક્ષ, પીતમનુરક્ત કટાક્ષ મોક્ષ. ચુત્ત પ્રવાલબર હસ્તબકોત્પલાબ્જ, માલાનુપૃક્ત પરિધાન વિચિત્ર વેશો, મધ્યે વિરેજતુરલં પશુપાલ ગોષ્ઠ્યા, રંગે યથા નટવરો વચ ગાયમાનો, રંગે યથા નટવરો વચ ગાયમાનો. ગોપીઓ કહે છે કે આ કનૈયાના હાથમાં વાંસળી છે. વાંસળી કેટલી ભાગ્યશાળી છે કે આપણે જે પ્રેમ માટે વલખા મારીએ છીએ એ પ્રેમને તો પેલી વાંસળી લઈ જાય છે. અને જ્યારે ગોપીઓ આવી વાતો કરતી હતી ને ત્યારે પેલો જંગલમાં ઉગેલો વાંસ અને વાંસને વાચા ફૂટી, એને વાણી ફૂટી અને વાંસ બોલ્યો છે કે હે ગોપીઓ, કનૈયાના હોઠનો તક્યો એમને નથી મળ્યો. કનૈયાનો હોઠ એમને નથી મળ્યું. ક્યારે મળ્યો? તો કહે છે જંગલમાં અમે ઉગ્યા, અમારા શરીર ઉપર તાડ, તડકો, વરસાદ બધું જ પડ્યું, આ બધું અમે સહન કર્યું. આટલું નહીં, અમારા શરીરના કોઈકે અમને મૂળમાંથી જુદા કર્યા, તીક્ષ્ણ હથિયારના ઘા કર્યા, દુઃખને સહન કર્યા, ઘરે લઈ ગયા, અમારા શરીરના નાના નાના ટુકડા બનાવ્યા. આટલાથી ઊભા ન રહ્યા, નાના ટુકડાઓમાં પણ છિદ્રો પાડ્યા અને આ બધા દુઃખોને સહન કર્યા ને એટલે કનૈયાના હોઠનો તક્યો અમને મળ્યો છે. આ દુઃખ વગર કનૈયાનું સુખ ન મળે વાલા. આ જિંદગીમાં જો દુઃખ નહીં આવે તો સુખની અનુભૂતિ જ નહીં થાય. જો રાત હોત જ નહીં તો દિવસની કોઈ દિવસ કિંમત ન થાય. એમ આ દુઃખ આવ્યું એટલે સુખની અનુભૂતિ થઈ છે. એ ગોપી ગીતની વાત બતાવી. ત્યારબાદ વ્રજની બાળાઓએ કાત્યાયની વ્રત કર્યું. હેમંત ઋતુમાં માગશર મહિનામાં જે કાત્યાયની વ્રત કર્યું અને એ કાત્યાયની વ્રત કરી અને જ્યારે સરોવરમાં સ્નાન કરવા આવે છે ત્યારે ભગવાને એ ગોપીઓના વસ્ત્રહરણ કર્યા. વસ્ત્રહરણ લીલાની કથા છે. આપણે એમ કહીએ કે ભગવાને સ્ત્રીઓના અંગના વસ્ત્રો લીધા. અંગના વસ્ત્રોની હારે ભગવાને વાસનાના વસ્ત્રો ઉતાર્યા છે. ભગવાને વાસનાના વસ્ત્રો ઉતાર્યા છે.
એ વાસનાના વસ્ત્રો ભગવાને ઉતાર્યા, વસ્ત્રહરણ લીલાની કથા બતાવી. બ્રાહ્મણનો યજ્ઞ હતો અને એ યજ્ઞમાં બ્રાહ્મણ પત્ની ઉપર ભગવાને કૃપા કરી, એ કથા બતાવીને અંતે હવે ભગવાન લઈ જાય છે ઇન્દ્ર મદ ભંગ લીલાની કથામાં. હવે ગોવર્ધનનાથની પૂજા માટે કથા થાય છે. નવા વર્ષના દિવસે નંદ બાબા, યશોદા, ગોપ ગોવાળો બધા બેઠા છે. ભગવાન કૃષ્ણ બેઠા છે, દાઉજી મહારાજ બેઠા છે. એમાં નંદ બાબાએ કહ્યું કે કનૈયા, ચાલો આપણે ગોવર્ધનનાથની પૂજા કરી લઈએ, આપણે ગિરિરાજની પૂજા કરી લઈએ, ઇન્દ્રની પૂજા કરી લઈએ, ઇન્દ્રનો યજ્ઞ કરીએ. અરે બાબા, ઇન્દ્રનો યજ્ઞ શા માટે? અરે આપણે દર વર્ષે કરીએ છીએ. ઇન્દ્રનો યજ્ઞ આપણે દર વર્ષે કરીએ છીએ. ઇન્દ્ર આપણને જીવાડે છે, વરસાદ મોકલે છે, વાયુ મોકલે છે, તેજ મોકલે છે, પ્રકાશ મોકલે, બધું કરે છે. નહીં બાબા, ઇન્દ્ર આપણને નથી જીવાડતો, આપણને જીવાડે છે મારો ગોવર્ધનનાથ. જો પૂજા કરવી હોય તો ગિરિરાજ પર્વતની કરીશું, મારા ગોવર્ધનનાથની કરીશું. આપણે ઇન્દ્રની પૂજા નહીં કરીએ. અરે કનૈયા, ઇન્દ્રની પૂજા નહીં કરીએ ને તો ઇન્દ્ર કોપી ભરાશે. અરે બાબા, ઇન્દ્રને જે કરવું હોય તે કરી લે, પૂજા કરવી હોય તો મારા ગોવર્ધનનાથની, નહીં તો બીજાની કોઈની પૂજા નહીં થાય. ભગવાનને બહુ કીધું નંદ બાબાએ, પણ ભગવાન માન્યા નહીં. એટલે ભગવાન નંદ બાબા કહે છે તો કનૈયા તું જે કે, બીજું શું, ચાલ આપણે ગોવર્ધનની પર્વતની પૂજા કરીએ. અને પર્વતની પૂજા કરવા માટે તૈયાર થયા બધા લોકો. ગોપ ગોવાળો સાથે લીધા છે, બ્રાહ્મણોને બોલાવ્યા, સરસ મજાની વાનગીઓ તૈયાર થઈ, બધા જ પાત્રો લઈ અને તૈયાર થયા છે. તમે બધા લોકો પણ તૈયાર થઈ જાઓ. જતીપુરામાં દર્શન કરવા માટે ન ગયા હો ને તો આજે કથા પૂરી થાય ને એટલે ઉતાવળે નીકળી જતા નહીં. ભગવાન ગિરિરાજના દર્શન કરજો અને જતીપુરાનું પુણ્ય અહીંયા મેળવજો. કારણ કે જ્યાં ભાવ હોય ત્યાં ભગવાન હોય છે. તો આ ભલે અહીંયા આપણે બનાવેલો પર્વત રહ્યો, પણ આપણે બનાવેલા પર્વતમાં આપણને ભાવ છે. તો મારો હરિ આમાં હશે, હશે અને હશે, એમાં કોઈ સંશય નથી. પણ એ ભગવાનની એ કથા બધા લોકો જાય છે ભગવાનને પૂજા કરવા માટે. એ ભગવાનનું મનોહર મુખ, બે પંક્તિઓ ગાઈ આજે. દ્વારિકાના નાથ લઈ બધો. દ્વારિકાના નાથ તારું મુખડું રે કેમ ભૂલ્યું ભૂલાય. નાથ તારું મુખડું રે ભૂલી જવાય. દ્વારિકાના નાથ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. દ્વારિકાના નાથ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. રાજા રણ છોડ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. રાજા રણ છોડ તારું મુખડું રે ભૂલી જવાય. રાજા રણ છોડ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. રાજા રણ છોડ તારું મુખડું રે ભૂલી જવાય. ભૂલી જવાય ના, વિસરી જવાય ના. ભૂલી જવાય ના,
કોઈના હાથમાં માખણ છે, કોઈના હાથમાં મિશ્રી છે, કોઈના હાથમાં ફૂલ છે, કોઈના હાથમાં અબીલ ગુલાલ ભર્યા છે, કોઈના હાથમાં ફળ છે, કોઈના હાથમાં યમુના જળની જારી છે. અને આવો હવે આપણે બધા સાથે મળીને ભગવાન ગોવર્ધનનાથની પૂજા માટે જઈએ. જય હો. લઈને ચાલ્યા ગિરિરાજની પૂજા કરવા. લઈને ચાલ્યા ગિરિરાજની પૂજા કરવા. માખણ મિસરી લઈને ચાલ્યા ગિરિરાજની પૂજા કરવા. મિશ્રી લઈને ચાલ્યા ગિરિરાજની પૂજા કરવા. ગોપ ગોવાળો સાથે ચાલ્યા ગિરિરાજની પૂજા કરવા. ગોપ ગોવાળો સાથે ચાલ્યા ગિરિરાજની પૂજા કરવા. ગોપ ગોવાળો સાથે ચાલ્યા ગિરિરાજની પૂજા કરવા. ગોપ ગોવાળો સૌ સાથે ચાલ્યા ગિરિરાજની પૂજા કરવા. માખણ મિસરી લઈને આવ્યા ગિરિરાજની પૂજા કરવા. માખણ મિશ્રી લઈને ચાલ્યા ગિરિરાજની પૂજા કરવા. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડે છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો
લગાડી રે મીરાનો માધવ ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા